तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज की वीडियो में हूँ आप सौने सौथी मोटी और महत्वपूर्ण माहिती जणावવાનો छूं कि खेती थी बिनखेती हेतुफेर बाबते गुजरात सरकारे लीधो मोटो निर्णय। मुख्यमंत्री भूपेन्द्र पटेले बोनोफाइड परचेजरना किस्सामां जिल्ला अने राज्य कक्षाए जमीननी खेतीथी खेती अने खेतीथी बिनखेतीना हेतुफेરની કામગીરીના દરખાસ્તને મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યમાં પ્રવર્તમાન નિયમ અનુસાર જે જમીનોનું વેલ્યુએશન 50 લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનોફાઇડ પરચેઝરને રાજ્ય સરકાર કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે। दोस्तों आवा परचेजरनी अरजीने વધુ સંખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણા વ્યતીત થતો સમય નિવારણ મુખ્યમંત્રી પટેલે સત્તા વિકેન્દ્રીકરણના હેતુસર મહત્વનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ જમીનની વેલ્યુએશન આધારે પ્રીમિયમની વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરવાનો આ નિર્ણય કર્યો છે। दोस्तों आपने जणावी दीए कि तदनुसार महसूल विभागना तारीख 17/3/2017 ठराव मुजब बोनोफाइड परचेजर किस्सामां जमीननी वेल्युएशन आधारे प्रीमियम वसूलाती हालनी सत्ता सोंपणीमां फेरफार करीने हवे 5 करोड़ रूपिया सुधीना जमीनना वेल्युएशन उपर प्रीमियम वसूलातनी मंजूरीनी सत्ताओ जिल्ला कलेक्टरोने सोंपवामां आवी छे। आ निर्णयने परिणामे बोनोफाइड परचेजरनी अरजीओ झड़पीथी निकाल थता समग्र कार्यवाही वधु वेगवंती बनशे अने परिणामे विकास प्रक्रियाने पण वेग मळशे। त्यारबादनी महत्वपूर्ण माहिती आगळ आवी रही छे दोस्तों कि 25 तारीख पहला आ काम करजो। 28 राज्यमां तारीख 15 ऑक्टोबर 2024 थी खेडूत नोंधणी शरू थई गई छे। पीएम किसान योजना ने तळे आगामी डिसेम्बरना हप्ता माटे भारत सरकार द्वारा खेडूत आईडीनी नोंधणी फरजियात छे। पीएम किसान योजना लाभार्थीए आ लाभ मेळववा 25 नवेम्बर 2024 पहला नोंधणी करावी पड़शे। वेब पोर्टल थी दरेक ग्राम पंचायत कचेरी में नोंधणी थशे अने वधुमां खेडूत जाते पण नोंधणी करावी शकशे। त्यारबादनी महत्वपूर्ण माहिती आगळ आवी रही छे दोस्तों कि गुजरात सरकारनी नवी योजना मुख्यमंत्री पाक संग्रह स्ट्रक्चर योजना अंतर्गत वर्ष 2021-22 थी वर्ष 2023 सुधीमां राज्यमां 36,600 थी वधु खेडूतोने संग्रह स्थान ऊभुं करवा माटे रूपिया 184.27 करोड़ थी वधु सहाय चूकववामां आवी छे। सहायनी रकममां वधारो कर्या बाद चालू वर्षे आ योजना हेठळ राज्यभરના कुल 13,982 खेडूतोने पाक संग्रह स्ट्रक्चर बनाववा माटे पूर्व मंजूरी आपवामां आवी छे। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી પોતાની ખેત પેદાશો આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચર લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ, ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે। એટલું જ નહીં, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બિયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈ સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીઓને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે। પરિણામે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों कि आगामी 7 દિવસમાં ખાતામાં પૈસા આવશે। નુકસાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાના 418 ગામોમાં 49,867 ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની કુલ સંખ્યા 43,366 છે। સરકારના ઠરાવ મુજબ બિનપિયત જમીન માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને પિયત જમીન માટે 22,000 રૂપિયાની વળતરની રકમ ચૂકવવામાં આવશે। આ તમામ રકમ આગામી 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે दोस्तों કે બાળકને વર્ષે 36,000 રૂપિયા સહાય। ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખતા કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા 1,000 ને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય આપવામાં આવે છે। તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ સહાય મંજૂર કરવાનો નિર્ણય થયો છે। હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અનાથ એટલે કે માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000ની સહાય ચૂકવાય છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે સરકારની નવી વાત્સલ્ય યોજના નાણામંત્રી નિર્મલા સીતારમણે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 18મી સપ્ટેમ્બરથી એક નવી યોજના શરૂ કરી હતી। આ યોજનાને NPS વાત્સલ્ય નામ આપવામાં આવ્યું હતું।
નાણામંત્રીએ બજેટ 2024 દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। આ યોજના હેઠળ માતા પિતા અથવા તો વાલીઓ તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકે છે। આ યોજના એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે કે જ્યારે બાળકો મોટા થાય ત્યારે તેમની પાસે પૈસા હોય। જેમાં જો તમે બાળકો માટે NPS વાત્સલ્ય યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારે દર વર્ષે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પરંતુ જો તમારે વધુ રોકાણ કરવું હોય તો તમે ઈચ્છા તેટલા પૈસા રોકાણ કરી શકો છો। એટલે કે તેની મહત્તમ મર્યાદા કોઈ પણ નથી। જો તમે તમારા બાળકોના નામે જમા કરાવેલા પૈસામાંથી અમુક પૈસા ઉપાડવા માંગતા હો તો તમારે રોકાણની તારીખથી 3 વર્ષ સુધી રાહ જોવી પડશે। તે પછી તમે તેમાંથી 25% સુધી ઉપાડી શકો છો। આ પૈસા શિક્ષણ અથવા તો કોઈ પણ રોગની સારવાર માટે ઉપાડી શકાય છે। આ સિવાય 75%થી વધુ વિકલાંગ કિસ્સામાં પૈસા ઉપાડી શકાય છે। તમારું બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તમે આ 3 વખત કરી શકો છો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે બોરવેલ નખાવા 90% સબસિડી। સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે। ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે। CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। CR પાટીલે એ પણ કહ્યું કે જ્યાં જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો થશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ KYCની તારીખ। સરકારે રેશન કાર્ડ ધારકો માટે KYC કરાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી। જેમાં તમામ રેશન કાર્ડ ધારકો માટે KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું। આ માટે છેલ્લી તારીખ પણ નક્કી કરવામાં આવી હતી। સરકારે અગાઉ આ માટે 1 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી। હવે રેશન કાર્ડ ધારકો માટે KYCની અંતિમ તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂત વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।